આખા નવસારી બજારમાં તો એટલા રસ્તા ખરાબ ને કે જેની કોઈ સીમા નહીં. કમર બી બેન છે. મોટા બજારની વાત કરું. ઢાંકણમાં તો બંગલા બની ગયા નગરપાલિકાના સાહેબોના. સુધીનો રસ્તો જો ને તો કોઈ લેડીઝને ડિલિવરી માટે લઈ જાવ ને તો એમને ડિલિવરી થઈ જાય. ખર્ચો બચી જાય. હા, ખર્ચો બચી જાય. એના કોઈ ખરાબ પુરવાળો જ નથી. નવસારીના કોઈ નગરપાલિકા તો પોતાનું એમ જ સમજે છે કે અમારું જ છે. પણ તેમાં તો જો આ ટેકનોલોજી તો ખબર નહીં આપણી નગરપાલિકા ક્યાંથી લાવેલી છે. જો આ બધો આખો કોઈના અડકા ભાંગે, કોઈના મણકા ભાંગે, એવું થોડું. મેં નવસારી ગણેશ વિસર્જન મંડળ અને માનનીય ધારાસભ્ય શ્રી નવસારી નગરપાલિકાના પ્રમુખ શ્રી કે આપણે જે પાર્ટીને માનીએ છીએ, જેને આપણે હિન્દુત્વ તરીકે જાહેર કરીએ છીએ, આજે હિન્દુઓનો આ તહેવાર છે ગણપતિ ઉત્સવ અને દશામાની મૂર્તિઓ. મેં સાફ લખેલું હતું કે દશામાની મૂર્તિઓ ટ્રેક્ટરમાં વાંકી ચૂકી થતી હતી. આજે મોટી મોટી મૂર્તિઓ ગણપતિની જાય છે. આવા રસ્તાની અંદર કેવી રીતે મૂર્તિઓ જશે? આજે જ્યારે કોઈ મોટો રાષ્ટ્રીય નેતા આવે છે તો રાતોરાત આ રસ્તા ચોખ્ખા ને એકદમ સાફ સુથરા થઈ છે. આજે મેં એક પાર્ટીનો કાર્યકર્તા છું. મને પણ આજે એમ એ થાય છે કે મેં લોકોના સામે શરમજનક અનુભવી રહ્યો છું. અઠવાડિયામાં બને ને પાછું વરસાદ પડે એટલે પાછું ધોવાઈ જાય બધું. કેટલા ખરાબ છે જો ની. ખાડાના લીધે રસ્તા એકદમ રંગાર થઈ ગયેલી છે. ચલાવવા જેવી રસ્તા જ નહીં મળે. આખી જો ની રિક્ષા એકદમ તે ભૂરાભાઈ એમ ઉચકીને ચાલે વગર એને તો રાકેશ ચાલે તો બી એની આંખની ખુલવાની. આ રામ રાજ્યની શરૂઆત. હા, આ તો વેનિસ છે, વેનિસ. કારણ કે આરો તો છે ને ભાઈ ઉપરથી પ્લેનમાં જાય ને પ્લેનમાં આવે. હમણાં એક રાજ્યના રાજ્યપાલ આવેલા છે તો તેનો રોડ બની ગયો. હા, ત્યારે એ બધું કાઢી લાવ્યા હોટ મિક્સિંગ પ્લાન્ટ ને બધું. હા, એટલે આ તો એવું છે ને આપણે બી મુખ્યમંત્રી છે, પેલા મોટા મોટા મિનિસ્ટરો છે તે આપણા નવસારીમાં લાવીને બધે ફેરવીએ તો આ ફેર પડે. બાકી આ કંઈ ફેર પડવાનો છે નહીં. નમસ્કાર અને આભાર. પહેલાં તો સૌની માફી માંગીશ કે 10 દિવસ પછી તમને મેં મારું મોઢું બતાવું છું. એનું કારણ એ હતું કે બીમાર હતો, કામ કરી શકાય તેવી પરિસ્થિતિ નહીં હતી. હજુ પણ બીમાર છું, પરંતુ શહેરના પ્રશ્નો જ એટલા છે ને લોકો કંટાળેલા છે. ઘડી ફોન આવે છે એટલે આવવું પડ્યું. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન પાસે આપણે છે અને અહીંયા આવવાનું કારણ છે અહીંયાના ખાડા. અને ખાડાથી લોકો એટલા બધા ત્રાસેલા છે, કંટાળેલા છે કે હજુ તો હું આવીને ઊભો રહું છું ને ત્યાં મને 4-5 જણે તો ઘેરી લીધો કે ભાઈ એટલી ખરાબ પરિસ્થિતિ છે, એટલા ખરાબ ખાડા છે કે જેટલી વાત કરીએ એટલી ઓછી. અને જે લોકો અહીંયાથી પસાર થાય છે ને જે લોકો આ ખાડા ભોગવે છે તે લોકોનો જીવ જાણે કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે. આ કોઈ નાખેલી છે ટાંકી અને એ ટાંકી બી વ્યવસ્થિત નથી અને એના લીધે જે ઝટકા અહીંયા લોકોને પડે છે કેવું છે કે એની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. ને એટલા ખરાબ ખાડા છે કે તમે વિચારી જ ના શકો. આ એક ભાઈએ અમને તો હજુ જોયા એટલે જ બોલાવ્યા. શું કહેતા હતા ભાઈ અમને? બોલો. આખા નવસારી બજારમાં તો એટલા રસ્તા ખરાબ ને કે જેની કોઈ સીમા નહીં. કમર બી બેન છે. મોટા બજારની વાત કરું. ને બનાવ્યો તો કેટલા ટાઈમ છે જ નથી. ઠીંગડા રોડ તો અહીંયા જ અત્યારે બનાવેલો હતો ને? નહીં, એ બધો ઢોવાઈ ગયો. એ કેમ ધોવાઈ જાય? રોડ કેમ છે ને એના પર છે ને ડામરની પેલું જે રસો હોય ને તે મારી જાય. પેલું જે ઓરિજિનલ વસ્તુ તે તો કોઈ લાખે જ નહીં. મેં જોયું જ નથી આખા નવસારીમાં. પેલી બાજુ તો કમર આપણી બેન વળી જાય. એમ જ માણસ એમ કરતું. એક્સિડન્ટ થાય ખરા? એક્સિડન્ટ હું ગાડી ઉઠલી જાય, પડી જાય, સ્લીપ થઈ જાય તેવી વાત છે પરિસ્થિતિ. અરે તમે નાકે લગીને નગરપાલિકાએ શું કરવું જોઈએ કે રોડને ખોદી અને વ્યવસ્થિત રીતે ડામર. પણ એવી રીતના રોડને ખોદીને વ્યવસ્થિત રોડ બનાવે ને તો પાછો 3-4 વર્ષ રોડ બનાવવાની જવાબદારી નહીં આવે. અને જો પાછો 3-4 વર્ષ રોડ નહીં બનાવવો પડે તો પૈસા ક્યાંથી કમાય બ્લેક નંબરના? હા, એટલા સારું તો આ રામાયણ છે. અત્યાર સુધી બધાએ બ્લેક ભેગા જ કરેલા છે. હું ચાલો જોઈએ આગળ રોડ કેવો છે તે બતાવીએ. અને હે શું કેવું? આ વોટર વર્ક્સનું જે આ ઢાંકણ છે એ ઢાંકણમાં તો બંગલા બની ગયા નગરપાલિકાના સાહેબોના. હા. પણ ઢાંકણ નથી બનતું. દર 3 મહિને ખોલે, દર 3 મહિને રિપેરિંગ કરે. હવે કેવું રિપેરિંગ કરે એ લોકો જ જાણે. કેટલા વર્ષથી તમારી દુકાન અહીંયા? 50 વર્ષથી બેઠા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી 20 વર્ષ પહેલા આટલા ખરાબ રોડ નહીં હતા. બિલકુલ નહીં હતા. ને તેમાં આ હુંદરાજ દાણા ચણાવાળાથી જે ટાટા સ્કૂલ સુધીનો રસ્તો જો ને તો કોઈ લેડીઝને ડિલિવરી માટે લઈ જાવ ને તો એમને ડિલિવરી થઈ જાય. ખર્ચો બચી જાય. હા, ખર્ચો બચી જાય. ફુવારો ચાલુ થાય હે? એટલે પાછો ફુવારો ચાલુ નાવા માટે આટલે ફુવારો ચાલુ થાય. ચાલો કંઈ નહીં, અમે આગળ રોડ બતાવીએ
બરાબર, અને એ રોડની પરિસ્થિતિ કેવી છે તે બતાવીએ. ને ખરેખર તમે અહીંયાથી આ રોડ જોશો તો એવા ખાડા છે કે બહુ ભયાનક એમ. બરાબર, આ તો કંઈ નથી, આ તો ખાલી આ તો શરૂઆત છે અહીંયાની. ખરેખર અસલી ખાડા શું છે ને તે હું તમને આગળ જઈને બતાવીશ, અને કેટલી હદે ખાડા છે, કેટલા ખાડા છે. ને આ બાજુમાં જો જ્યાં ગાડી મૂકી હોય લોકો ખાવા પીવાની વસ્તુ લેવા આવે ત્યાં સમસ્યા જો. નવસારી વિજલપોર નગરપાલિકાનો જો કોઈ એક વિસ્તાર સારી કન્ડિશનમાં હોય, જ્યાં લોકો અવર જવર કરી શકે અને લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે તેવો વિસ્તાર અહીં શોધવો હવે મુશ્કેલ છે. હજુ આપણે 50 મીટર બી નથી ચાલ્યા કે ખાડાના દર્શન પાછા તમને શરૂ થઈ જશે. આ જોઈ લો, આ પાછા ખાડા આવી ગયા. બરાબર છે, અને એમાં રિક્ષા પડે ત્યારે શું હાલત થાય તે જુઓ. બરાબર, આ બેરિકેટિંગ છે ને ચીફ ઓફિસરના કેબિનની બહાર મૂકવાની જરૂર છે ખરેખર, કે આવા ચીફ ઓફિસર નહીં ચાલે. આ જોઈ લો, આ ખાડા, આ બી ખાડા. બરાબર, અને વરસાદમાં તો આ પરિસ્થિતિ એટલી ખરાબ થાય કે તમે વાત ના પૂછો એમ, વાત ના પૂછો. હા, અને લોકો ખુશ થઈ ગયેલા છે આજે મને જોઈને અહીંયા કે ભાઈ ચાલો અમારી વેદના સાંભળવા કોઈ તો આવ્યું. ને બહુ ખરાબ પરિસ્થિતિ છે. આગળ જે પરિસ્થિતિ હું તમને બતાવીશ તમારું હૈયું કાપી જશે બોસ, કે આટલા ખરાબ ખાડા અને આટલી હદ સુધીના ખરાબ ખાડા. ને બતાવું તમને, ખાડા જ આગળ બતાવી દઉં. ચાલો, એટલે તમને એક બોર્ડ દેખાશે હુંદરાજ દાણા ચણાનું. હુંદરાજ દાણા ચણા પાસેથી દાણા ચણા તમે લો, અને અહીંયાથી ચણા એટલા માટે લેવા પડે કારણ કે અહીંયાના ચણા ખાધા પછી તમારી હાલત છે ને ખરેખર શરીરને તાકાત આપવા જેવી કરવી પડે, કેમ કે એવા ખાડા છે કે તમે વિચારી ના શકો કેટલા ખાડા છે. જોઈ લો, આ નવસારી વિજલપોર નગરપાલિકાની સિસ્ટમ છે, અને આ સિસ્ટમના ભાગરૂપે આ ઢાંકણ એ ટાઈપનું લગાવેલું કે ત્યાંથી નીકળી ગયું. આખું એક જ ઢાંકણ હોવું જોઈએ ખરેખર, પણ આ બેસી ગયું. બરાબર છે, અને આમાં જ આ રિક્ષાવાળા છે કે બધા જ આ સાયકલ ચલાવે છે. ને આ રસ્તો જો, અહીંયા રસ્તો શોધવો કાં એ મોટો સવાલ છે એમ. કઈ જગ્યા ઉપર રસ્તો શોધવો અને કેવી રીતના રસ્તો શોધવો આગળ બી હું તમને બતાવું. ખાડા એટલે મોટા ખાડા એમ, નાના મોટા નહીં. અને કેવી રીતના ગાડી ચલાવવી એમ. ચાચા, રિક્ષા ચાલે છે? ચાલે ભાઈ, ખાડા બહુ છે. બહુ છે? મજા આવે ચલાવવાની? મજા, કમર દુખી જાય રાત થાય છે. દુખી જાય. છે ડેપો પર બી બહુ છે. જો આ જોઈ લો, આ જોઈ લો. માણસ ચાલી નહીં શકે તો ગાડી તો કેવી રીતના ચલાવે, મને તો એ વિચાર આવે. બરાબર છે, અને આ એક એરિયો નથી, ઘણા બધા એરિયા એવા જ છે. આ જો, આ બધા અહીંયાથી આ ચલાવતા આવતા હશે. આપણે 2-4 જણને ખાલી પૂછીએ ને તો ગરમ થઈ જાય કે ભાઈ આ તો બહુ જ ખરાબ રોડ છે. ઉભા રહો, કેવો છે રસ્તો? બહુ ખરાબ છે સાહેબ. મજા આવે? બહુ મજા આવે. બરાબર, જો અહીંયા ભાઈ, અહીંયા રોડ કેવો છે? રોડ બહુ ખરાબ. મજા આવે? ના ના ભાઈ, બહુ ખરાબ છે ભાઈ. બરાબર, હજુ આગળ વધારે. આ જો, આ રિક્ષા તો ડોલમ ડોલ એટલી ખતરનાક ડોલે કે વાત નહીં. આ જો કાકા, અહીંયા આ જો, આ કાકા તમે રિક્ષા આમ કેમ ચલાવ્યા કરે? અરે સાહેબ, શું કરાય, એના કોઈ ખરાબ પુરવારો જ નથી. નવસારીના કોઈ નગરપાલિકા તો પોતાનું એમ જ સમજે છે કે અમારું જ છે એમ. પણ તેમાં રિક્ષા આમ હા, એટલે સાહેબ તમને હું ખ્યાલ આવે કે રિક્ષાવાળો કેમ આખો વાંકો વળી જાય સાહેબ. એટલે હવે મારે બતાવું. રિક્ષાવાળો એમ કે આમાંથી તો વાંકો વળે, પણ કમરમાંથી બી વાંકો. સાહેબ, કમરમાંથી તો વાંકા તો પણ હન થતા અમારું શરીર જ આખું ઢીલું થઈ જાય સાહેબ. હા, અને પૈસા? ને પૈસા તો હવે અમારા અત્યારે 2 મહિનાથી તો ધંધો જ નથી ને, એટલું બધું ગાડીની અંદર મેન્ટેનન્સ આવતું છે કે એની વાત નહીં કરવાની. બોલો. સાચી વાત છે. થેન્ક યુ સાહેબ. ખરેખર એમની વાત સાચી છે. જો આ 15 લાખની ગાડી લઈ તો બી નકામી, કેમ કે ખાડામાં જ જાય. કેવા છે ખાડા? કેવા છે? ખાડા તો લાકડા જેવા ભાઈ.
માસી રિક્ષા બેન મજા આવે કે બહુ મજા આવે બહુ મજા આવે કે આજો 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 એવું લાગે છે ચાંદ પર આવી ગયેલા ચાંદ પર આવી ગયેલા હોય તેવું લાગે જો આ ભાઈ જમવાનું પછી જાય જમવાનું પછી જાય ચાંદ પર આવી ગયેલા હોય તેવું લાગે એમ કે ગમે તેટલી તમે મોંઘી ગાડી લો આ ખાડામાં તમે સર્વાઈવ નહીં કરી શકો અને ખાલી આ આટલો જ પટ્ટો એવો નથી આગળ પણ એ જ પ્રકારનો પટ્ટો છે બરાબર આગળ પણ એ જ પરિસ્થિતિ છે હજુ તો આ મોટા બજારની વાત થઈ ગઈ હું તમને લઈ જાઉં છું ટાવરના રોડ ઉપર અને ત્યાંના હું તમને ખાડા બતાવું ચાલો જરાક ચાલુ જ રાખજે ભાઈ થોડાક આ બિચારા ઓ કાકા આ એક જ છે જે તમને રોજી આપે આ ખાડામાં ચલાવે તો શું હાલત થાય બહુ તકલીફ થાય તો પછી આ તૂટી ગઈ તો લારી તૂટી જ જાય નહીં તો તૂટી જ જાય કેવા છે ખાડા કેવા છે બહુ ખાડા છે બહુ ખાડા છે બહુ ખાડા છે ભાઈ બહુ ખાડા છે અરે યાર ને ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ને સમજવાની જરૂર છે સરકારે નહીં સમજે તો શું અને આ તો જો આ ટેકનોલોજી તો ખબર નહીં આપણી નગરપાલિકા ક્યાંથી લાવેલી છે જો આ બધો આખો રોડ જ ખરાબ આખો રોડ ખરાબ એમ ચાલો હું તમને ટાવર પાસે લઈ જાઉં અને ત્યાંની પરિસ્થિતિ થોડીક હું તમને બતાવું નવસારીના સેન્ટ્રલ બેંકથી ટાવર સુધીના માર્ગ પર આપણે છે અને ટાવર પાસેથી જે ગાડીઓ આવતી છે એ ગાડીની સિચ્યુએશન એનું જે હલન ડોલન જે છે ને એની જે સ્વિંગનેસની પદ્ધતિ છે ને તેના પરથી તમને ખબર પડી જશે કે આ કેટલા ખાડામાં ગાડીઓ ચાલે છે અને કઈ હદમાં આ લોકો ગાડીઓ ફેરવે છે ખાડા તમને નજીકથી બી બતાવી દઉં ભાઈ નજીકથી ખાડા બતાવો પહેલાં આ બાજુ આપણે આ પેલી ટ્રેક પર આવી છીએ અને આ જો ખાલી ખાડા જો કેટલા ખાડા કેવા છે ખાડા આ જો પેલા રિક્ષાવાળો ભાઈ કેવી રીતના આવતો હશે એનો જ જીવ જાણે આ જો ને કેવા ખાડા છે એમ કયા હદના ખાડા છે એ ખાલી જોવું એમ કેટલા ખરાબ ખાડા એક બે નથી પાછા કાકા ઊભા રહો કેવા છે ખાડા બહુ ફાઇન મજા આવતી છે અરે બહુ મજા આવે ગણકાઓ ઢીલા થઈ જાય ઢીલા થઈ જાય હરકા ખતરનાક છે આખા નવસારીમાં એવું આખા નવસારીમાં કોઈ ભગા બાકી નહીં મળે નવસારી ક્યારે સુધરવાનું ક્યારે સુધરવાનું રસ્તા તો સુધારવા જોઈએ રસ્તા અને તમને બોડી મસાજ થઈ જાય અરે હું મસાજ થાય કોઈના હાડકા ભાંગે કોઈના મણકા ભાંગે એવું થોડું આટલું મોટું નવસારી તો જરાક સુધારું તો કરવો જોઈએ આપણે ત્યાં ભ્રષ્ટાચારીઓ વધારે છે બસ ડેપો તો કેટલું ખરાબ છે તમે બસ ડેપો બી આપણે બતાવીએ બસ ડેપો બે ત્રણ વાર તો બતાવ્યું છે પણ હજુ બતાવશું એમ આજો બહુ ખરાબ એમ ને તમામ લોકો ગાળ આપતા છે એવું નહીં એક બે જણ તમામ લોકો ગાળ આપતા છે કે ભાઈ આ ખાડાથી અમે કંટાળી ગયા આ ખાડાથી કંટાળી ગયા આજો અરે ધીમે અરે ડોલમ ડોલ હવે પોલીસની ગાડી આવતી છે પોલીસ કદાચ આરોપીને પકડવા જાય ને તો આરોપી ભાગી જશે પણ પોલીસ પહોંચે નહીં જો કેટલી સ્પીડમાં આવે આજો ગાડી પોલીસની ગાડી બી ઢગર ને શું કરવાના આજો આ સાહેબ આરોપીને પકડવા જતા હતા આરોપી ભાગી જાય બરાબર આજો અરે બધા ઢીલમ ઢીલ બધા ડાન્સ કરતા છે હાલત એવી કરી નાખેલી છે રોડની તમામ લોકો ડાન્સ કરતા થઈ ગયેલા છે તમામ લોકો આજો આ એક સામાજિક સભ્ય મહુભાઈ તમે ગણપતિની ટી શર્ટ વેચતા આ લોકો ગણપતિમાં ચાલવા લાયક છે ખરા મેં નવસારી ગણેશ વિસર્જન મંડળ અને માનનીય ધારાસભ્ય શ્રી નવસારી નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમને આજથી 20-25 દિવસ પહેલાં કીધેલું હતું કે આપણે જે પાર્ટીને માનીએ છીએ જેને આપણે હિન્દુત્વ તરીકે જાહેર કરીએ છીએ આજે હિન્દુઓનો આ તહેવાર છે ગણપતિ ઉત્સવ અને દશામાની મૂર્તિઓ મેં સાફ લખેલું હતું કે દશામાની મૂર્તિઓ ટ્રેક્ટરમાં વાંકી ચૂકી થતી હતી આજે મોટી મોટી મૂર્તિઓ ગણપતિની જાય છે આવા રસ્તાની અંદર કેવી રીતે મૂર્તિઓ જશે ભારતીય સંસ્કૃતિની અંદર કહેવત છે કે ખંડિત મૂર્તિ કોઈ દિવસ પ્રસ્થાપિત નહીં થાય એક બી મૂર્તિ ખંડિત થયા વગર નથી જતી બોલો ને આ દશાની અંદર જેટલી મૂર્તિઓ જતી છે બધી ખંડિત થવાની સંપૂર્ણ સંભાવના છે આજે જ્યારે કોઈ મોટો રાષ્ટ્રીય નેતા આવે છે તો રાતોરાત આ રસ્તા ચોખ્ખા ને એકદમ સાફ સુથરા થઈ જાય આજે મેં એક પાર્ટીનો કાર્યકર્તા છું મને પણ આજે એમ એ થાય છે કે મેં લોકોના સામે શરમજનક અનુભવી રહ્યો છું જવાબ અપાય તમારથી કોઈને મારી પાસે કોઈનો જવાબ આપવાના લાયક જ નથી રહ્યો હું
આ આવી હાલત છે જો આ કેટલા 10-12 લાખની ગાડી હશે ખાડામાં ડીલીમ 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 અરે રે રે અરે રે રે અરે રે અરે રે રે આ જો આ ગાડી બી એકદમ બધાની હાલત એટલી ખતરનાક છે. ઉભા રહો આ બાદ ચાલો. અરે રે રે અરે રે રે આ જો આ ગાડી બી જો અરે રે 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 અરે રે રે જો બેન ખાડા કેવા છે? બહુ ખાડા બહુ ખાડા. કેવા ખાડા છે ભાઈ? છે બહુ નવો રસ્તો બનાવો હવે. બનાવો. અરે રે ચાચા ખાડા કેવા છે? બહુ મસ્ત છે ભાઈ, બહુ મજા આવે. કેવા છે ખાડા કેવા છે? શાળા શું આવે, સરકાર કંઈ કામ જ નથી કરતી ને સરકાર શું કામ કરે છે? એવું લાગે અહીંયા રસ્તો બનેલો એવું? કઈ રસ્તો નથી બન્યો અહીંયા ગાડી. આ ખાલી અઠવાડિયામાં બને ને પાછું વરસાદ પડે એટલે પાછું ધોવાઈ જાય બધું. કયા કામથી આવ્યા? અમે તો આપણે કડોદરા ચલથાણ. આખા રસ્તો એવો જ હશે કે નવસારી સુધી? હા, નવસારી બહુ ખરાબ રસ્તો. આવતા અહીંયા ગાડી કલાક થઈ જાય, જ્યાં ગાડી 20-25 મિનિટમાં કલાક થાય અહીંયા ગાડી આવતા. સાચી વાત છે. જ્યાં 20-25 મિનિટ લાગે ત્યાં કલાક થઈ જાય અને બધા જ આમાં હેરાન છે. 1-2 માણસ નહીં, બધા જ હેરાન છે. એવું નથી કે કોઈ એક માણસ સુખી હશે કે કોઈ એક માણસ સારું બોલતું હશે રસ્તા માટે. બધા જ ગાળો આપે છે, પરંતુ આ રોડ કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ નથી થતા. અને હવે જ્યારે આટલી ખરાબ પરિસ્થિતિમાં બી રોડ કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ નહીં થાય ને ત્યારે સ્પષ્ટ થઈ જાય કે આમાં કટકી સિસ્ટમ સિવાય બીજું કોઈ મોટી વસ્તુ ચાલતી નથી. કટકીની માત્રા એટલી બધી વધી ગયેલી છે, મલાઈ ખાવાની માત્રા એટલી બધી વધી ગયેલી છે કે બસ મલાઈ મળે એટલે શહેરનું જે થવું હોય તે. અમને તો ખાલી મલાઈમાં ઇન્ટરેસ્ટ. અને એટલા ગંદા રસ્તા છે એની હદ, એની વાત કરીએ એટલી ઓછી એમ. આ જીજે ફાયરી આવી છે એ બી બિચારો કંટાળી ગયો છે. હવે આ તો આ ટાવરનો રોડ થઈ ગયો. હજુ હું તમને ડેપોના દર્શન પાછા કરાવવા પડશે, કારણ કે જનતાની ડિમાન્ડ છે કે ડેપોનો રસ્તો ખાસ પહેલાં બતાવો, ડેપોનો રસ્તો બતાવો. અને ડેપોનો રસ્તો એટલા માટે બતાવવો પડે હવે કારણ કે એની હાલત ખરાબ છે યાર, અને બહુ જ ખરાબ હાલત છે. આ જો આ રોડમાં કઈ રીતના માણસ ગાડી ચલાવે ને કાં માણસ ગાડી ચલાવે. ને તમે સરકારને હું કહીશ કે આટલો બધો બી કષ્ટ તમે નાગરિકોને નહીં આપો કે પછી નાગરિકો તમારી ઓફિસમાં ઘૂસતા અચકાઈ રહી એમ. આ કેટલો ખરાબ રોડ એમ ને કાં માણસ ચલાવે ગાડી એમ. બરાબર આ પરિસ્થિતિ છે અહીંયાની. આગળ તમને બતાવું, ડેપોનો રસ્તો બતાવજો. ચાલો થોડા આ શાસકોને, સત્તાધીશોને, નેતાઓને ને આપણા ઘરે વોટ માંગવા આવતા કોર્પોરેટરો, ધારાસભ્યો બધાને ખબર છે 2-3 દિવસમાં બાપાનું આગમન છે. એટલે બાપાનું આગમન તો શરૂ થઈ જ ગયેલું છે, પણ આ આગમન વખતે બાપાને જે તકલીફ પડે છે ને બોસ, એટલું યાદ રાખજો ભ્રષ્ટાચારીઓ. બાપા જે ગદા ફરવશે ને તમારું નામ ને નિશાન નથી રહેવાનું, એટલું યાદ રાખજો. આ તમારા ભ્રષ્ટાચારને કારણે ગણપતિની મૂર્તિઓ પણ ખંડિત થાય છે, અને એટલી હદ સુધી ખંડિત થાય છે ને કે એમાં જે ભાવના દુભાય છે, લાગણીઓ દુભાય છે ને, લોકો હાય સિવાય કંઈ નથી આપતા. આ બાપા આવે છે અને આ રસ્તો જો એટલો ખરાબ રસ્તો છે, અને બાપાને આ રસ્તા ઉપર કેવી રીતના લાવવા, કઈ રીતના ચલાવવી ગાડી, કોઈને કંઈ ખબર નથી પડતી. અને પેલા જે છોકરાઓ બાપાને જે ખેંચીને લાવે છે ને, આપણે 4-5 જણાને પૂછીશું ને તો ખબર પડશે કે કેટલી તકલીફ એ લોકોને પડે છે, કેટલી હદ સુધીની તકલીફ પડે છે એમ. આ ખાલી આ રોડ જો એમ, કઈ રીતના માણસ ગાડી ચલાવે, ક્યાં ચલાવે ગાડી એમ. જોઈ લેજો આ જો. ખાલી 2-4 જણને પૂછીને એ લોકોનો ખાલી રોષ બી જોજો, ખોટું લાગે તો. આ જો ખાડા એટલે આ ખાડા છે. આ જો ગાડી ઊભી રહી જાય. જો આ 15 લાખની 16 લાખની ગાડી ઊભી રહી જતી હોય તો પછી બીજાની તો હું વાત કરવાના એમ. શું વાત કરે ને ક્યાં વાત કરે એમ. આ જો બાપાની મૂર્તિ ખાલી જો કેટલી હલે છે, આ કેટલી હલે છે મૂર્તિ જો. આમ આવામાં તકલીફ પડે ભાઈ. આ ઉભા ભાઈ, આ ખાડા કેવા છે,
ખાડા બહુ ખરાબ છે. ખાડાના દૃષ્ટિએ જે બાપાની બે જો તમે ડગમગ થાય છે. બાપા બી એમ તેમ થઈ જાય. બાપા બી એમ તેમ થઈ જાય છે. આ બાપાએ ગદા ઉચકીના ભ્રષ્ટાચારીઓને મારવા જ નથી. હા, સાચી વાત છે તમારી, 100% સાચી વાત છે. આ જો આ હાલત જો, આ હાલત જો. જુઓ ને બાપા બી પૈંડું બતાવો. આજો આ કેવી રીતના ચાલે. મેઇન રસ્તો, આ નવસારીનો મેઇન રસ્તો, અને મૂર્તિ કેટલા જોરમાં હલે છે તે ખાલી જો. કેટલા જોરમાં મૂર્તિ હલે છે. આ જિલ્લા રજિસ્ટરની ગાડી, બરાબર. સાહેબ કેવા છે ખાડા? કોઈ બોલાય નહીં. સરકારી અધિકારી તો બોલી જ નહીં શકે. કોઈનાથી નહીં બોલાય એમ. આજો આ હાલત જો, નીચેની હાલત જો. ને કાં માણસ કાં ગાડી બી કાં ચલાવે, કઈ જગ્યાએ ગાડી ચલાવે. આજો ને આ ખાડા છે કે ખાડામાં રસ્તા છે, રસ્તા ઉપર ખાડા છે, કંઈ ખબર જ નહીં પડે એમ. કંઈ ખબર નહીં પડે. આજો બધે જ ખાડા એમ. અને આ પરિસ્થિતિ ખાલી નવસારીના એક રૂટની નથી. તમે આ બાજુથી આવશો ત્યાં બી એવા જ ખાડા છે, સામેથી આવશો ત્યાં બી એવા જ ખાડા છે. ખાડા. એટલે નવસારીની જે સત્તાધીશો છે એ લોકોના પેટનું પાણી હલતું હોય તો ઠીક છે. આજો ને આ ગમે તેટલી મોંઘી ગાડી વાપરો, ખાડામાં તમને અટકાવી દેશે. બુલડોઝર બી અટકી જાય, મર્સિડીઝ બી અટકી જાય, અને માણસ પોતે પણ અટકી જાય. એટલે હવે થોડી ઘણી શરમ બાકી રહી હોય તો આ લોકોને સસ્પેન્ડ કરજો, આ બ્લેકલિસ્ટ કરજો કોન્ટ્રાક્ટરોને, જેથી તમારી થોડીક શરમ બચે અને આ બાપાની હાલત કેવી થતી છે તે વિચારજો. ધન્યવાદ. ગુજરાતના કયા શહેરમાંથી આપ છો અને આપના શહેરમાં મારા શહેર જેવા ભયંકર ખાડા અને રસ્તાની હાલત એટલી બધી કફોડી છે કે તમારો આત્મા કાપી ઉઠે તેવું હોય તો જણાવજો. કારણ કે મારા નવસારીની અંદર જે ખાડાની અને રસ્તાની પરિસ્થિતિ છે ને, બસ આત્મા કાપી જાય. ખરેખર આત્મા કાપી જાય. મારો તો કાપી જાય. કારણ કે આ જો આ વરસાદ બંધ થઈને લગભગ 1-2 દિવસ થઈ ગયા, હજુ સ્વિમિંગ પુલ જવાનું નામ નથી લેતું. રસ્તા ઉપર ઊભું કરેલું છે આ સ્વિમિંગ પુલ એમ. અને આ સ્વિમિંગ પુલમાં જે લોકો મજા લેતા છે, જે ગાડીઓની હાલત થાય છે, જે લોકોની કમરની હાલત થાય છે, જે લોકોના ટાટિયા તૂટે છે, જે લોકોના હાથ તૂટે છે, એની જેટલી વાત કરીએ એટલી ઓછી એમ. કઈ રીતના લોકો ગાડી ચલાવે, કયા હિસાબે ચલાવે, બિચારા લોકોના જ મન જાણે એમ. એટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા છે એમ. આટલો જબરજસ્ત ખાડો. અને આ બાજુ જોઈએ તો આ બાજુ પણ એ જ પરિસ્થિતિ છે. એવું નથી કે એક સાઈડ સારું છે, એક સાઈડ ખરાબ છે ને બીજી સાઈડની વસ્તુ અમે બતાવતા નથી. આ પરિસ્થિતિ જો. આમાં માણસ કઈ રીતના ગાડી ચલાવે. આ છોકરાને લઈને ચાલ્યો. કેવા છે ખાડા? બહુ ખાડા છે. અરે રે. આ બાજુ આવો. આ રોડ ક્યાં ગયો, કોણ ખાઈ ગયું, કેવી રીતના ગયો, કંઈ ખબર નથી એમ. આ રોડ જ નથી અહીંયા એમ. ના સ્વિમિંગ પુલ બનાવેલા છે. નવસારી વિજલપોર નગરપાલિકાએ સ્વિમિંગ પુલની સિસ્ટમ આપેલી છે અહીંયા. આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી બતાવજો, ચાઇલ્ડ પ્રોટેક્શન, બરાબર. એ લોકોને બી તકલીફ પડે છે. કેવા છે ખાડા ભાઈ? ખાડા કેવા છે? ખાડા બહુ ખાડા. મજા આવે? મજા ડોલવાની મજા આવે. તમે ચાઇલ્ડ પ્રોટેક્શનનું બોર્ડ મારીને ચાલ્યા, તમારું પ્રોટેક્શન કોણ કરે ખાડાથી? એ વાત સાચી છે ને? બહુ ખરાબ ખાડા ભાઈ. આજો ને આગળ તો રોડ જ નથી. બિચારો માણસ ગાડી કેવી રીતના આજો એ કેવી રીતના ચલાવે એનું જ મન જાણે. અરે રે બમ, બરાબર. અને ત્યાંથી આવતા લોકો ને અહીંયાથી જતા લોકો, એ બંનેને આપણે પૂછવું ને તો આ તો કેમેરા પર ગાળો નથી આપતા, પણ ખરેખર શાસકોએ શરમ કરવાની જરૂર છે. અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના એક મહિલા નેતા એમ કહે કે કૃષ્ણ ભગવાને વરસાદ વધારે વરસાવ્યો, પ્રેમ વધારે છે નવસારી પર એટલે ખાડા પડ્યા. મેડમ, તમને શરમ આવી જોઈએ. તમે પ્રદેશ કક્ષાના નેતા હોઈને આટલી ભત્તર વાત કરો. અને ખરેખર આવા મહિલા નેતાઓને છે ને કોઈ સારા નેતા હોય ને, સારી માનસિકતાવાળા, ઈમાનદાર, એ લોકોએ આજુબાજુ ઊભા પણ ના રાખવા જોઈએ. આ મારું સ્પષ્ટપણે માનવું છે. આ કેટલા ખરાબ ખાડા. આમાં સ્વિમિંગ પુલ બની ગયેલો છે. આ સ્વિમિંગ પુલ ભર દિવસે સ્વિમિંગ પુલ. લોકોએ નહાવું હોય, મૂકવું હોય, મસ્ત તમે મજા કરી શકો અહીંયા. એટલી સારી વ્યવસ્થા અહીંયા નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, બરાબર. કાકા ઊભા રહ્યો. જવાના ભાઈ, ઊભો રહે. કેવા છે ખાડા? ખાડા ભાઈ જબરજસ્ત. સ્વિમિંગ પુલ જેવું એકદમ નાવા દરિયા જેવું છે. તો નાવા દરિયા જેવું મજા આવે. મજા આવે તળાવમાં કૂદતા. મજા આવે. અરે રે જો આજો બિચારા કેવી રીતના ચલાવે ને ક્યાં ચલાવે એ જ નહીં સમજ પડે એમ. ક્યાં ચલાવવાના સાહેબ? ક્યાં ચલાવવાના? અરે રે
અરે રે અરે રે ભાઈ કેવું છે? સાહેબ બહુ તકલીફ છે ભાઈ, બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. એની તકલીફ છે તમને? આ રસ્તાથી આજે કેટલા દિવસથી પરેશાન થઈ ગયેલા છે સાહેબ. હાજી, તમે કઈ કરો. વધારે ખાડા છે? વધારે પડતા ખાડા છે સાહેબ. કમર બરાબર છે? નહીં, કમરે બહુ દુખે સાહેબ. હા થાય એટલે બહુ દુખે સાહેબ. પૈસા પર જોર પડે કે નહીં? અરે પરેશ સાહેબ કેમ કરે, બહુ આખા દિવસમાં કેટલું નુકસાન થતું છે અમારું રિક્ષા. 5,000 તો કમાઈ લેતા હે ને? નહીં સાહેબ, કાં કમાઈ. હવે આવી હાલત છે કે હવે હાલતમાં કાં કમાવાના એમ, બરાબર ને. ને હાજે એવી તકલીફ પડતી છે સાહેબ કે જે આપણે આખા દિવસમાં અડધો થઈ જતો છે. મયરી હો ગાળ આપતી હોય? ગાળ આપે સાહેબ. પોયરા હો છે કે ભાઈ હાજે જાય એટલે હું લાવ્યા તે હો કઈ વસ્તુ નહીં લઈ જવા દેતું. આ ખરાબ પરિસ્થિતિ છે. કાકા ઉભા રહ્યો નહીં. આ તમે રિક્ષા આમ કેમ ચલાવ્યા? અરે યાર ખાડા કેટલા ખરાબ છે જો ની. ખાડાના લીધે રસ્તા એકદમ ભંગાર થઈ ગયેલી છે. ચલાવવા જેવી રસ્તા જ નહીં મળે. આખી જો ની રિક્ષા એકદમ સ્વિમિંગ પુલ છે એમ કે બધા? અરે સ્વિમિંગ પુલ હું આ એકદમ હવે તમને મેં શું કહું, અમે તો કંટાળી ગયેલા છે સવારથી સાંજ સુધી. એટલા બધા ખાડા કે ફાડિયા તૂટી જાય, આગળના એક્સલ તૂટી જાય. શું કરીએ ભાઈ? કાલે તૂટી ગયેલો તો કાલે બનાવીને લાવ્યો 800 રૂપિયા લાગ્યા. હવે આજે પાછા ચલાવતા છે, જોઈએ રામ ભરોસે. ચાલો સાહેબ. ચાચા મજા આવતી છે? મજા આવે રિક્ષા ચલાવવાની? અરે હું બહુ તકલીફ પડે યાર, ખાડા જોઈને. બધા રિક્ષાવાળા કે બૈરા બી ગાળ આપતા છે અમારે. હા તો બરાબર છે, પેસેન્જર ગાળ બગે જ ને, કેમ નહીં બગે. ચાલો કઈ નહીં. તો આ પરિસ્થિતિ છે વાસ્તવિકતા. આ બીજી એક રિક્ષા આવતી છે. ઓહો હો મજા આવતી છે? અરે મજા નથી આવતી. આપણે કેવું છે, આ લોકોને સમજાવો કે કઈ કરે આ લોકો. સ્વિમિંગ પુલ ની સુવિધા તમને બરાબર. આ તો દુધિયા તળાવ તો આપણું અહીંયા જ થઈ ગયું. રિક્ષામાં ખર્ચો આવે કે? આવે જ ને ભાઈ, કંટાળા આવે છે. શું કરીએ ભાઈ? નગરપાલિકા વાળા એમ કે રિક્ષા વાળા તો બહુ ખુશ છે. હા નહીં કઈ નથી. એ તો બધા બે છે જવા દે છે. કેવી રીતના ચલાવે ને કાં ચલાવે? બાપરે બાપ. હું કે ભાઈ મજા આવે રિક્ષા ચલાવવાની? શું મજા આવે? આ ખાડા જેટલા પડી ગયા છે ભાઈ, બહુ તકલીફ પડે છે. બહુ તકલીફ પડે છે? હા. નગરપાલિકા વાળા એમ કે મજા આવે રિક્ષા વાળાને? શું મજા આવે આવા ખાડામાં? અમારે તો આ રિક્ષાના હપ્તા ભરવાના અને આ મેન્ટેનન્સ આવી જાય. આમાં ખાડામાં ગાડી કુદાય નહીં. તો આ પરિસ્થિતિ છે ભાઈ. અને હું તો બરાબર મારા માટે તો પરિસ્થિતિ એવી છે, એક બાજુ કૂવો ને એક બાજુ ખાડી. અરે રે મજા આવે છે? ની મજા આવે. શું કરો સાહેબ? હે હવે કેવો રોડની હાલત છે? આ તો બોડી મસાજ થાય. નહીં બોડી મસાજ નહીં થાય, આપણો રોડની હાલત હા. કેવો છે રોડ? કેવો છે? રોડ બહુ ખરાબ છે. આ અમારી હાલત ખરાબ થઈ ગયેલી છે. બોડી ઉતરી જાય તમારી તો? કઈ ઉતરે નહીં. રસ્તા ખરાબ થાય. બહુ ખરાબ છે. ચાલો તો આ બધાનું જ કહેવું એવું છે, બહુ ખરાબ છે. પણ લોકો સાંભળવા તૈયાર નથી. સરકાર સાંભળવા તૈયાર નથી. લોકો એટલા માટે નથી સાંભળતા. સર એક મિનિટ. લોકો એટલા માટે નથી સાંભળતા કે લોકો હવે કહીને કંટાળી ગયા. અને સરકાર તો કોઈ દિવસ સાંભળતી છે જ નહીં. જો સાંભળતી હોય તો આ સ્પેસ ટેકનોલોજીથી બનેલા રસ્તાને કંઈ તો કરતે ને એમ. આ રોડ કોન્ટ્રાક્ટરને જો નગરપાલિકા ખાલી બ્લેકલિસ્ટ નથી કરી શકતી, આ રોડ બનાવેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નગરપાલિકાથી નથી થતું. એનો મતલબ એ કે આખી નગરપાલિકા જેના ઉપર રોડ રસ્તાની જવાબદારી છે તે બધા ભ્રષ્ટાચારમાં લીન બીન છે, લથપથ થઈ ગયેલા એમ. પૈસા અને મલાઈ સિવાય બીજું કંઈ ખાવું નથી. અને જે કોઈ લાગતા શાસકો છે ને, હું તો ધારાસભ્યને બી કહીશ કે થોડી ઘણી શરમ બાકી હોય ને, આ જો આ રોડ ऑथोरिटी काढ़ी, आ नेशनल हाईवे ऑथोरिटी आ जो कैसा है रोड, कैसा है? अरे सर क्या रोड है सर, बहुत शानदार रोड है सर. हाईवे भी अच्छा नहीं है भाई. अरे क्या सर, हाईवे पे तो आके तो देखो, हम तो नया बना रहे ना. बराबर. આ હાલત છે બરાબર. અને તમામ લોકો ગાળ આપે છે, તમામ લોકો. ચાચા ઉભા રહ્યો. તમે યાર રિક્ષા આમ કેમ ચલાવતા છે? આ ખડ્ડા ટેકડા બહુ છે, પાણી બહુ છે એટલે. એવું છે? ખડ્ડા ટેકરા બહુ છે, પાણી બહુ છે. આપણે બીજા રિક્ષાવાળાને પૂછીએ. ભાઈ ઉભા રહ્યો. તમે યાર રિક્ષા આમ કેમ ચલાવે? અરે ભાઈ દુનિયાના ખર્ચા આવી ગયેલા છે રિક્ષામાં. આ રસ્તાના લીધે શું કે આવે, એમ જ ચાલવાની હોય. અરે ભાઈ એવું છે. ચાલો આજો બાપરે બાપ. અને બધા કંટાળેલા છે બરાબર.
પણ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી, બિલકુલ નથી હલતું. બરાબર. આગળ આ રોડ રોડ મને વિચાર એ આવે છે કે સાલો રોડ ગયો કાં એમ. અને હવે તો કેવા કલરના ડામર વાપર્યા હશે કે કયા કલરનું મટીરિયલ વાપર્યું હશે કે સાલો રોડ અહીંયા તો લગભગ 3 વાર રિપેર કરી નાખ્યો, ખાડા બાડા બી પૂર્યા, પણ તે છતાં બધું ગાયબ છે. કંઈ નથી દેખાતું. ખાલી સ્વિમિંગ પુલની સુવિધા અહીંયા ઊભી થઈ ગયેલી છે અને એ સ્વિમિંગ પુલમાં હવે નગરપાલિકાના અધિકારીઓને અહીંયા બેસાડવા જોઈએ. હું તો એવું માનું છું. આ જાઉં ને આ કેવી રીતના લોકો ચલાવે, કઈ રીતના ચલાવે બિચારા. કેટલી ખરાબ પરિસ્થિતિ, એમ કેટલી ખરાબ પરિસ્થિતિ. કોઈ હિસાબે લાગે કે આપણે નવસારી જેવા સિટીમાં છે એમ. એક સમયનું સ્વચ્છ નવસારી ગણાતું, આ હાલત તો જો કેટલી ખરાબ હાલત, એમ કેટલી ખરાબ હાલત. કેમ કરીને જવાનું? સાચી વાત છે ભાઈ, કેમ કરીને જવાનું? અરે રે આ કઈ માણસ ક્યાં ચલાવે ને એ જ નહીં ખબર પડે એમ, કઈ રીતના ચલાવે એમ. જો આજો અરે રે અહીંયા આવો તમે, અહીંયા આવો, જોયું આજો કઈ રીતના ચલાવે. પેલો ટેમ્પાવાળો બી જો ધમાલ એમ. બરાબર. તો આ નવસારીનો ડેપો રોડ, ડેપોનો વિસ્તાર, અને બપોરના લગભગ આ 2-2:15 વાગેલા છે એટલે ટ્રાફિક ઓછું છે ને રોડ બતાવી શક્યા. બાકી અહીંયા જે ટ્રાફિકનું ભારણ હોય ને બોસ, તમને હું કેવું યાર એમ. ને હવે તો શરમ આવી જોઈએ લોકોને. આગળ ગણપતિ બાપા લઈ જતાથી કેટલી તકલીફ પડે ને તે પણ હું તમને બતાવું. ચાલો. આ ડેપો જે છે ને ત્યાંથી એસપી ઓફિસ નજીક છે, કોર્ટ બી નજીક છે, અને કોર્ટમાંના એક જાણીતા ચહેરા એ ખાડાના દર્શન કરી રહ્યા છે. સીપી કાકા, આ સ્વિમિંગ પુલમાં નવા ચાલી લાગે ને? આ તો વેનિસમાં ફરવા નીકળ્યા અમે. વેનિસમાં? હા, આ તો વેનિસ છે ભાઈ, નવસારીનું. કેવું છે? બહુ સુંદર. આ રામ રાજ્યની શરૂઆત. અચ્છા. હા, આ તો વેનિસ છે, વેનિસ. કારણ કે આ તો છે ને ભાઈ, ઉપરથી પ્લેનમાં જાય ને પ્લેનમાં આવે. હમણાં એક રાજ્યના રાજ્યપાલ આવેલા છે, તો તેનો રોડ બની ગયો. હા, ત્યારે એ બધું કાશી લાવ્યા, હોટ મિક્સિંગ પ્લાન્ટ ને બધું. હા, એટલે આ તો એવું છે ને, આપણે બી મુખ્યમંત્રી છે, પેલા મોટા મિનિસ્ટરો છે, તે આપણા નવસારીમાં લાવીને બધે ફેરવીએ તો આ ફેર પડે. બાકી આ કંઈ ફેર પડવાનો છે નહીં. પણ સીપીભાઈ યાર, અમારે ટેક્સ પેયરે જવું કાં? અમારો તો તમે તો વિપક્ષમાં છે, વિપક્ષમાં શાંત બેહેલો. ભાઈ અમે શાંત જ બેસીએ ને, અમારામાં શક્ય એકા છે જે. સાચી વાત. આપણે તો કરવાવાળા માણસ છે. અમારામાં બી કાં બધા મરી પરવા રહેલા છે. આ સીડી પટેલનું કર્યું તો બી કોઈ કંઈ કર્યું નહીં. ખીલા મારી દીધા. બોલો. જીસસ ક્રાઇસ્ટ બનાવી દીધો એમણે તો, સીડી પટેલને. જીસસને ખીલા મારલા તેમ. પણ જ્યારે પ્રજાને ભાન થાય કે જીસસને ખોટી રીતે માર્યો, તે દાડે એ લોકોની આંખ ખુલે. પણ આમાં તો અહીંયા રસ્તો જ નથી દેખાતો. હારો છે જ ને, વેનિસમાં કા રસ્તો દેખાય? આ તો વેનિસ છે નવસારીનું. કેટલી તકલીફ પડે યાર લોકોને. કઈ તકલીફ પડતી જ નથી. પ્રજા હજુ બી કૂદીને મત તો એને જ આપતી છે. હા, એટલે તકલીફ વગર હોય તો આ તો ટેવાઈ ગયેલી પબ્લિક હવે. હા, હવે એના ખરેખર તો પ્રસંગ એને ચાલવા જેવો નથી. એ તો એની જાતે જ ચાલે, એને ઘેરે બેહાડવાના હોય તે દાડે. કારણ કે દરેક વસ્તુની હદ ને મર્યાદા હોય છે. ને પેલો મારો દોસ્તાર તો કેટલા નવસારીના રસ્તા હેમામાલીના ગાલ જેવા બનાવવા. એક બેન છે ભાજપના, પ્રદેશ કક્ષાના છે, બહુ મોટું નામ છે એમ કે. આનું મોટું નામ. એ બેન એમ કે કૃષ્ણ ભગવાનની મહેરબાની વરસાદમાં નવસારીના રસ્તા પર વધારે છે એટલે ખાડા પડ્યા. બરાબર છે. હવે એ બેનને કૃષ્ણનો ઇતિહાસ કંઈ ખબર છે? એ બેનને નવસારી હાથે હું લાગે વળગે? હે, તમે આ ચમચાગીરી કરીને જે બધા આગળ દોડી ગયેલા છે એને પૂછો ને કે ભાજપ શું છે, ભાજપની આઈડિયોલોજી શું છે? તમને ખબર છે? આ તમે આ સીડી પટેલનું આ કર્યું બહુ ખરાબ હીન કૃત્ય કહેવાય. વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પાર્લામેન્ટની અંદર જવાહરલાલ નહેરુનો ફોટો હતો, ત્યાં ઉતારી કાઢલો આ સત્તાના મદે. એ વાજપેયીએ એમ કીધું કે લગાવો, એ પાછો લગાવવો પડેલો. ને કૃષ્ણની મહેરબાની હોય ને ભાઈ, તેને કે તારી સોસાયટીમાં કેમ રસ્તા કેમ છે? હે, તાતા સમજ પડે આવની તો રસ્તા પર. તું તો પેલા મોટા સાહેબોની ગાડીમાંથી નીચે ઉતારવાના નહીં. હા, એટલે તેને ભાન નહીં પડે. આ તો જે રસ્તે નીકળે તેને ખ્યાલ આવે. કોર્પોરેટરો બી સાહેબ ગાયબ બધા. કોર્પોરેટરોને બી ટિકિટને પ્રશ્ન કંઈ બોલ્યો તો કે ટિકિટ કાપી નાખો, આમ કરું તો. આ તો કાં બોલ્યોનો પાઠ ભાજપ કાપી નાખે, પણ આવા રસ્તા જોઈને પબ્લિક વોટ આપે કે હવે? હા, ના, એ તો આપવાના, એને જ આપવાના ને આપવા જ જોઈએ.
હજુ જ આપવા જોઈએ હું તો કેમ. જો આપણે આ એક કાકાને પૂછીએ. કાકા ઉભા રહો. રસ્તો કેવો છે રસ્તો? બહુ ખરાબ, એક નંબરનો ખરાબ. ગાડીમાં મેન્ટેનન્સ એટલું બધું આવે છે, ગાડીની અંદર ગાડીમાં કેટલો ખર્ચો આવે છે. ગાડીમાં ખર્ચો આવે એમ કે? ઓ કાકા, તમે તમારી રિક્ષા આમ કેમ ચલાવ્યા કરે? રસ્તો ખરાબ એટલે ગાડી ચલાવતો હોય ને ભાઈ, શું કરું? ખરાબ એટલે ચલાવવી પડે એમ હવે કે. તો છે ને આ નવસારીમાં ચાલુ હોય ને તો ગમબૂટ પહેરવા પડે એવું છે. ગમબૂટ પહેરવા પડે એવું છે. કારણ કે આપણા પગમાં તો પાણી જ ભરાઈ જાય, સેન્ડલ ને બૂટ ને એમાં તો. એટલે ગમબૂટનો જમાનો આવ્યો. આ લોકોએ પ્રગતિ કરી કસ્ટમર. કદાચ ગાડીની ફિટનેસ સારું નહીં આવું કર્યું હોય, ગાડીની ફિટનેસ ચેક કરવા. હા, તે આરટીઓનું કામ આરટીઓ નથી કરતી ને, એટલે આ આરટીઓનું કામ કરવાની સુધરાની જવાબદારી સોંપી છે. આ એક બીજા ચાચા આવ્યા. ઓ ચાચા, તમે રિક્ષા આમ કેમ ચલાવતા છે? તો જો તમે રસ્તો તો સારો જ છે. આવે છે તમે દેખાય. સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલ. અરે એટલો ફાઇન રસ્તો છે. તો રિક્ષામાં ખર્ચો આવે કે નહીં? અરે ખર્ચો એટલે ખતરનાક આવે. ખતરનાક આવે. ખર્ચો બી ખતરનાક આવે. આ બીજો એક ભાઈ આવ્યો. ભાઈ રિક્ષા આમ કેમ થયા કરે? ખાડાના લીધે. ખાડાના લીધે નુકસાન આવે? બહુ આવે. એક્સેલ તૂટે અમારી. એક્સેલ તૂટે. હવે શું કરવાનું? શું કરવાનું? નગરપાલિકા વાળાએ કરવાનું હોય ને. નગરપાલિકા વાળા કરે એમ કે? ખરી વાત તો એ છે કે ખરી વાત તો એ છે કે આ લોકોને ડેમેજ થાય ને એના આગળ પડતા માણસ હોય કેસ મફત લડવા જોઈએ ને આ લોકો ઉપર ડેમેજીસના દાવા કરવા જોઈએ અને તેમાં જવાબદાર બધા જ છે. આ તો આપણા દેશમાં છે ને હજુ આપણા લોકોમાં એ નથી, હિંમત નથી, એને કારણે એ કરે છે. બરોડાનો એક મેં એની દાખલો આપેલો કે ભાઈ આ બહેણાએ એક બાઈને પાડી રાખેલો તો 56 લાખનો ઓર્ડર કર્યો. એમાં જવાબદાર પોલીસ બી જવાબદાર છે. આમાં પોલીસ, નગરપાલિકા અને સરકાર ત્રણને જવાબદાર થઈને ઓર્ડર કર્યો છે. એક આઈપીએસ ગેહલોત સાહેબ છે, એમની વાત ગઈ કે ખાડામાં જો પડીને કોઈનું મૃત્યુ થાય ને તો પ્રથમ આરોપી એ કોન્ટ્રાક્ટર કાં તો એ અધિકારીને બનાવવાનો. 100% આમાં શું કર્યું? આપણો છોકરો પંજાબીનો મરી ગયો, તેની પાસે લખાવી દીધું એ લોકોએ કે ભાઈ અમે કંઈ કરવા નથી માંગતા. એટલે એકવાર ખૂન થાય એટલે ઘરના માણસ એમ કે અમારે કંઈ નથી કહો તો કંઈ નહીં કરવાનું. સાચી વાત છે. આ તો કાનૂની આવી નીતિયારે બે બધા તમે નીતિયારે બધા જાતે ફરિયાદી થઈ જાય તો આમાં કેમ નહીં? સાચી વાત છે. હા, હું કે ભાઈ ખાડા કેવા છે? ભાઈ ગુડ આફ્ટરનૂન. આ ખાડા તો હમણાં કેટલા મહિનાથી જેટલા વરસાદ પડે ત્યારથી આ ખાડા છે. અમને કોઈ કીધું વર્ષોથી છે. વર્ષોથી છે એટલે તે તો છે જ ને. એ લોકો ગ્રેડર લઈ આવીને એ લોકો સીધું કરે. આ રોડ સીધું કરવાનું કે ખાડા પૂરવાની જગ્યા છે. આ ગ્રેડર કોને કહે કે જ્યાં તમારો રોડ બનતો તે રોડને ક્લિયર કરવા માટે બનાવવામાં આવે ગ્રેડર. ને તેના પછી આ ગ્રેડરમાંથી નીકળેલી માંટોળી એને ઉઠાવવા માટે કોઈ ટ્રેક્ટર બી નથી આવતું, કોઈ મજદૂર બી નથી ને કોઈ સુધરાઈનો કોઈ વ્યક્તિ બી નથી કે એ લોકોને આઈડિયા આપી શકે ઓપરેટરને કે ભાઈ આ ખાડા છે, ખાડા કેવી રીતે પૂરાય. એક બી સુધરાઈનો વ્યક્તિ આવીને અહીંયા આવીને જોતો નથી. એ આંખ બંધ કરીને સૂતેલા છે એ લોકોને. સુધરાઈ સભ્યતા પેલું અત્યારે કે એ લોકોનો મેળો ચાલુ છે. અરે એનો મેળો ભાળમાં જાય. અહીંયા માળા મળી ચાયેલા સાલાઓ, અહીંયા માળા મરી ચાલે. એ લોકોને દેખાય મેળો, સાનો મેળો લગાવે એ લોકો. સભ્યતા નથી એ લોકોની, સદસ્યતા. એ લોકો સાલા આવીને જોતા નથી એ લોકો. અહીંયા માણસો કેટલી તકલીફમાં છે. ઇલેક્શન વખતે ક્યારે આવવાના એ લોકોને એમ ઘમંડ છે કે અમે આવવાના છે ને અમે જ ચલાવશું. એ લોકો જ આવે. એ લોકો ડોન્ટ કેર. એ લોકો કેર કરતા જ નથી પબ્લિકની. કોઈ કેર કરતું જ નથી ને એ લોકોને એમ છે કે અમારું કોણ બગાડી લેવાનું. સબકા સાથ સબકા વિકાસ. સબકા વિકાસ બધાનું થઈ ગયેલું ભાઈ. ઓમ શાંતિ થઈ ગયેલી બધું, ઓમ સ્વાહા થઈ ગયેલું બધું. હું તમને કહે ને ભાઈ બહુ ભાઈ અમે કંટાળી ગયેલા છે. આ સરકારથી કંટાળી ગયેલા કસમથી કેમ તમને કંટાળી. એ લોકો બેરા લાવ્યા બી તમે જ ને લાવ્યા, મોટી ભૂલ થઈ ગઈ ને. એ લોકોને ઘમંડ છે કે અમારું કોઈ બગાડી નથી શકતું ને બગાડવું નથી એ લોકો. અમે કેટલા વર્ષથી નવસારીમાં? હું અહીંયા કેટલા 40 થી 50 વર્ષથી અહીંયા રોમ છું. અહીંયા રોમ ને કોંગ્રેસ વખતે સારા રસ્તા હતા કે અત્યારે? તે ટાઈમ પર હતા, તે ટાઈમ પર કામ કરતા હતા લોકો. એમ એક ફટ કોઈ આવીને કોઈ કમ્પ્લેન કરે, કોઈ વ્યક્તિ આવીને ફટાફટ બનાવી જતા એ લોકો. ના હા તો કોઈ કેર જ નથી કરતા. એમ કે બધી જગ્યાએ એવું છે. અરે ભાઈ હું બધી જગ્યાએ. અરે સિટીમાં તો તમે રોડ સીધા કરો. તમે જુનાથાણાથી ગ્રીડથી તમે નીકળો, આખા નવસારીની અંદર આટલી ખરાબ હાલત છે. એટલી ખરાબ હાલત તમે મારી જિંદગીમાં નથી જોઈ. જિંદગીમાં નથી. આ ખાડામાં તમે સુઈ જાવ છો ને, આ સ્વિમિંગ પુલ જેવું લાગે. આપણા ત્યાં સ્પેસ ટેકનોલોજીથી બનતા છે. અરે સાની બેસ્ટ છે પણ એ લોકો યુઝ નથી કરતા, ખાઈ જતા છે એ લોકો. ટેન્ડરમાં એ લોકો જે પૈસા ખવડાવે તે લોકોને ટેન્ડર આપતા છે. ચોર કંપની છે, ચોર કંપની. ખાલી બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે નહીં કોન્ટ્રાક્ટરોને? મેં તો બ્લેક લિસ્ટ હોય એ લોકો જોઈએ જ નહીં. ઇન્ડિયામાં જ નહીં જોઈએ એ લોકો જેલમાં નાખવા જેવા. એ લોકો જેલમાં નાખો. એ લોકો જેલમાં નાખવા વકીલ સાહેબ ઉભેલા છે.
હવે વકીલ સાહેબ બી બચારો શું કરવાના એ લોકો કઈ નહીં એ લોકો આ જો તમને કે બચારો શું કરવાનો હા બચારા જ છે આ તો પ્રજા હવે એમ કહેતી રહી કોંગ્રેસને માફ કરો ભાજપને સાફ કરો આ પ્રજા કોઈનું કેરેજ નથી કરતા એ લોકો બીજેપી વાળા એ લોકોને ઘમંડ છે કે અમે જ બધું કરી શકીએ ને અમારે જો કોઈ છે જ નથી. બીજેપીના એક મહિલા નેતા છે એણે કીધું કે નવસારી પર કૃષ્ણ ભગવાનની આશીર્વાદ વધારે છે એટલે ખાડા પડ્યા. એવા ખાડા છે એટલે એમ કીધું એમણે એ લોકોને બોલાવજો મારા સામે હું વાત કરું એમની જોડે એ બેન જોડે એટલે બેનને હું કેમ સાચી વાત હું બેનના હાથે હરુભરું મારું એટલી બધી ગંદકી છે એટલી બધી ગંદકી એક ટ્રેક્ટર બી નથી પાવડોનો કોદાળો લઈને કોઈ આવ્યું નથી. પહેલે કોંગ્રેસના ટાઈમ પર પાવડોનો કોદાળો લઈને 6 મહિનાથી કામ ચાલતું હતું ભાઈ હમણાં તો કોઈ દેખાતું જ નથી કોઈ દેખાતું નથી એટલી બધી ગંદકી છે એટલી બધી ગંદકી છે. કાલે ભાઈ પેલા કંઈ કાગડીવાળમાં સાફ સફાઈ થઈ કોંગ્રેસવાળા કોઈ કરાવ્યું ભાઈ ગાડી અટકી ગઈ આ લોકો અટકી ગયા બિચારા મારામારી બી થઈ યાર ગાવડા બી રસ્તામાં બેરે એ બી બહુ મોટો પ્રશ્ન છે યાર આવું નહીં ચાલે યાર. સીપીભાઈ ગાવડા બી રસ્તામાં બેહી રહેતા છે વિપક્ષ શું કરે વિપક્ષ તો હુઈ ગયેલો મજપડી કે વિપક્ષને કાં ચાલવા દેતા છે હવે તો માળાયો રોડ પર હોવું પડે આ તો ગાવડા તો હમાઈ જાય કોર્પોરેટરને આપણે અહીંયા બેહાડીએ તો ચાલે કે એ નહીં આવે તમને કે ને એ લોકો મિટિંગમાં હશે નહીં તો ન્યુઝીલેન્ડમાં નહીં તો ઓસ્ટ્રેલિયામાં હશે એ લોકો હા બચ્ચાઓની વેકેશન ચાલે એ લોકો મળવા ગયેલા એ લોકો હા સાચી વાત કરું એ લોકો યુરોપ કન્ટ્રીમાં ફરવા ગયેલા છે એ લોકો બચ્ચાનું વેકેશન ચાલે ને તો કોન્ટ્રાક્ટર ત્યાં ગયેલા છે ફરવા એમની ફેમિલી બહુ હાલાકી છે તમે કેટલી વખત આ ન્યૂઝ બતાવ્યું તમે હું કેટલી વખત બોલ્યો મને પોતાને ખરાબ લાગ્યો તમે થાકી ગયા બતાવીને અરે ચોથી વખત બતાવી આ ભાઈની મહેરબાની થી આટલું બધું છે ને ગ્રેડર મંગાવે એ લોકો જ્યારે વરસાદ પડે અરે ખાડા પૂરો ગ્રેડરનું શું કામ છે ને પાછું મંટોડું નાખે ને પેલો વરસાદ પડે પાછું કીચડ થાય તે અરે બે શરમો બીજા બધા દેશ કરતા આપણા દેશમાં રોડ સારા છે અરે બેકાર રોડ એમ કે ચાઇનાને એમને અમે પાછળ મૂકી દીધો કઈ કર્યું નથી પાછળ મૂક્યો તમે કઈ કરી નથી શકતા વિશ્વગુરુ બનવાનો છે નંબર છે ગપ્પા મારવામાં એ લોકોનો ગપ્પા મારવામાં નંબર 1 છે તમે ખોટી વાત નહીં કરો વિશ્વગુરુ બનવા તરફ છે અરે એ તો હું હમણાં બોલાઈ ગયા હતા બોલાય નહીં આનો ગુરુ જ્યારે ગુરુ જ નહીં હોય તો વિશ્વગુરુ બની શકે પણ લાજ કીધું ને યુક્રેન વાળાએ કીધું બીજે દાડે કે કઈ જગ્યાએ શાંતિ સ્થાપી આવ્યા કઈ જગ્યાએ આ મહિનામાં પાછા 24,000 માણસ ભેગા કરવાના અમેરિકામાં આ જ ધંધા છે બીજું શું ધંધા છે કઈ નથી ભાઈ કે વિશ્વગુરુ મજા આવે કે નહીં રોડ પર નરિયો ભ્રષ્ટાચાર છે બીજું કશું નથી આમાં આટલા મોટા ખાડાઓ દેખાતા નથી નગરપાલિકાના નથી દેખાતા આટલા દેખાતા હે તો જ ને સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ બનાવેલું છે આ નાકાથી પેલા નાકા સુધી ને તમે વિદ્યાકુંજ પર ચાલ્યા જાઓ જૂના થાણા પર ચાલ્યા તો બ્લોકિંગ કરે આ તે કરે પૈસા ખાવાના ધંધા છે સીપીભાઈ આ બ્લોક વાળી સિસ્ટમ મને સમજ નહીં પડે બ્લોક ઉપર રસ્તા મારી વાત સાંભળો આ દુનિયામાં આ નવસારી નગરપાલિકાનું સન્માન કરવા જેવું છે કે દુનિયામાં લોકોએ રબર રોડ જોયા પ્લાસ્ટિક રોડ જોયા ડામરના રોડ જોયા પણ બ્લોક પીછીના રોડ જો કોઈ વર્લ્ડમાં તો એ લોકોને એવોર્ડ આપવા પડે પણ એમાં પૂર્વ પ્રમુખ જિગીશ શાહ એમ બોલેલા કે બ્લોક એટલા માટે નાખવામાં આવે કે ડ્રેનેજની લાઈન ને બધું ઇઝીલી ઓપરેટ કરી શકાય પછી તારા ઘરમાં લાખની એને કે તમારા ઘરમાં લાખો ને આ શું કામ બધી ટાઈટથી મારતા છે તમે બ્લોક પિચિંગ લાખો તમારે તો પાણીનો પ્રશ્ન આવે છે આ ઊભા કરો પણ કાકા આ રોડ કોન્ટ્રાક્ટરોના આ લોકો બ્લેકલિસ્ટ કેમ નહીં કરે શું કારણ એ લોકોના જ કટમ બી છે પછી બ્લેકલિસ્ટ કાઢી કરવાના પોતાના પોતાનો કોણ બાળો કે કેવું છે આ હા ને આમાં બધાને છે ને ઈમાનદારી છે આ લોકોની તો પૈસો ખાય નહીં એટલે એ લોકો નહીં બોલે તમે સમજો ખાતા નહીં હા એટલે આ લોકો પૈસો ખાતા નથી તો આ પ્રજા કેમ આવું ભોગવતી છે એટલે જ આવું છે પૈસા ખાતા હતા ને તો એ તમારે પેલા પેરિસના એક ભૂતપૂર્વ પ્રમુખ કહેતા હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનેલા હતા હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનેલા છે હેમા માલિનીના ગાલ જેવા રસ્તા છે ને બરાબર છે એવા જ રસ્તા છે ને હા તમારા કોર્પોરેટરને તમે કઈ નહીં કહી ગયા બધાના કાન પર જૂ રેંગતી છે આવે બુલડોઝરથી કચરો સાફ કરે ને ચાલ્યા જાય પણ ખાડા ભરવાની વાત કોઈ નથી કરતું દેખાય છે આ નગરપાલિકાના દબાણ અધિકારી જો એ બી ખાડામાંથી ચાલ્યા એ બી ખાડામાંથી ચાલ્યા જો કેવી રીતના જતા છે જો ખાલી આ નગરપાલિકાના અધિકારીઓ ચાલ્યા બરાબર નગરપાલિકાના અધિકારીઓ જાય તો બી બોલતા નથી બોલો એ પૈસાનું દબાણ છે પૈસાના દબાણના કારણે નહીં બોલે એ નગરપાલિકાનો ટેમ્પો એક આપણને જોઈને ત્યાં જ ઉભો રહી ગયો જો બસ ત્યાં જ ઉભો આગળ જ નથી આવતો આવે ઉભો રહી ગયો જો કેમેરા લઈને ઉભેલા છે હા એટલે આગળ આવવાની વાત જ નહીં કરે આ બેન જો બેન હાચવીને જજો આ અને આ ખરેખર લગભગ આખી આંગળી ડૂબી જાય હે
બહુ જબરજસ્ત ખાડા છે ભાઈ. ગાડી ચલાવવાની મજા આવે? બહુ મજા આવતી છે. બહુ મજા આવતી છે, બહુ મજા આવતી છે. અરે અને એટલી મજા આવતી છે એ લોકોને. આ જો આ ખાડાને લીધે આ જીમ બંધ થઈ ગયા બધા ભાઈ નહારીમાં, કારણ કે આમાં જ એટલી એક્સરસાઇઝ થઈ જાય એટલે ભાઈ જીમમાં જવાની જરૂર જ નહીં પડી લોકોને. એક ભાઈ બોલ્યા કે અમને તો એમ કે કદાચ ડિલિવરી બી થઈ જાય. હા તો છે જ, તો ડિલિવરી રોડ અગાડી નામ આપેલું જ છે, અમે જ આપેલું છે. હું અગાડી બોલેલો છું કે આ ડિલિવરી રોડ. ભાઈ વિપક્ષે કંઈ કરવું પડે યાર. લોકતંત્રની અંદર જો વિપક્ષ આટલો બધો મૂંગો અને શાંત રહે તો પછી કેમ ચાલે યાર? છતાં અમે બી પાર્ટીને બોલાવીને વિચાર કરીને કંઈ નહીં તો એને માટે કરી આગળ. હા, તમે તમારા પ્રમુખશ્રીને કહો કે ભાઈ એટલીસ્ટ પ્રજાની પડખે જો તમને વોટ નથી આપ્યા એટલે જે અમુક જણે તો વોટ 10% તો શેરિંગ હશે ને? 100%. 20% વોટ શેર તો ખરો ને તમારો? 100% ભાઈ. એક વસ્તુ છે, એકવાર તમને ઉભા રહ્યા કેન્ડિડેટ એટલે 5 વર્ષની જવાબદારી છે. હારે કે જીતે એ બહુ અગત્યની વસ્તુ નથી ભાઈ. જવાબદારી અમારી બી એટલી છે તે અંગે અમે ગંભીરતાથી આ અંગે વિચાર કરશું. અમારા પ્રમુખને બધા એક પ્રશ્ન છે, થોડોક નાગો ને કડવો છે. નૈતિકતા અને આજની નેતાગીરી, એ બે વસ્તુની આખી વાતનો જ ફરક છે. નૈતિકતા જ માણામાં રહી નથી ને નેતાગીરીમાં બી છે ને. હવે તો કોનાથી શું ફાયદો અને કોનાથી ગેરફાયદો તે જ જોઈ. કારણ કે મેં એવું સાંભળેલું કે સીડી પટેલના ટાઈમે પેપરમાં જો કદાચ કોઈ કોર્પોરેટરનું નામ લખાઈ જાય ને તો પેલો રાજીનામું આપવા દોડી જતો, એટલી નૈતિકતા હતી એમ. સાચી વાત. કારણ કે જવાબદારી સમજતા હતા. હવે તો જવાબદારી સાથે કંઈ લાગે વળગે જ નહીં ને. આ તો બધું રામ રાજ્યની શરૂઆત હું તો કાયમ કહ્યા કરું. તેમાં તો રામ રાજ્ય છે ને, પેલા બેન જે કૃષ્ણની જે વાત કરે ને તેને કે ભાઈ તારી સોસાયટીમાં જ કૃષ્ણનું પાણી લઈ જાય ને. સાચી વાત. સમજ પડે તમને? અરે એના એ જે બેન એક તમે નામ નથી બોલ્યા પણ તેના સસરાને આ ટ્રેન ઊભી નહીં રહે એને માટે અમને રજૂઆત કરે. હા, તે પેલા એમ કીધું કે ભાઈ તારી વહુ તો મંત્રી છે તેને કે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આ બીજા વકીલ બેન ચેલા બેન કેવા છે? રોડ કેવા છે? રોડ બહુ ખરાબ છે. રોડ રસ્તા હરખા બનાવવા કેવો. મજા આવતી હોય ને ગાડી? ના એક્સિડન્ટ બહુ થઈ. એક્સિડન્ટ થાય? હા, એના પૈસા આપી દેતા હોય સરકાર? નહીં એ નહીં ચાલે. રસ્તા બનાવવા આગળ બી કર્યા, ખાલી ખાડા કેવી રીતના પૂરીને જાય જો નહીં. આ તો સ્વિમિંગ પુલ નાખીને જાય. સ્વિમિંગ પુલ છે. ના આ નહીં ચાલે. તમે કરો ન્યૂઝપેપર વાળા કઈ. અમે ન્યૂઝ વાળા કઈ કરો એમ કે કેવા છે રોડ? શું કરે યાર, લીગા બી શું કરવાના? ગવર્મેન્ટ જ પતી ગયેલી તો આપણાથી કંઈ થાય નહીં. હવે કોઈનું કંઈ ભરું એમ કે ગવર્મેન્ટ પતી ગઈ. સાચી વાત છે, એની વાત સાચી જ છે. પછી આ તો છે ને કે આપણામાં બીજી બધી ઘણી કહેવતો છે એ બોલાય એવી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હું કે ભાઈ મજા આવે ગાડી ચલાવવા? હા એકદમ ટનાટન. કમર બમ્બર હે? કમર બમ્બર કોનો કમર બરાબર છે ને? દુખાવો આવી જ જાય ને ભાઈ, દુખાવો આવી જ જાય ને. હા વરી કઈ ન્યૂઝ છે ભાઈ? વાસ્તવિકતા. તો બે નાગરિકોને પૂછીએ હજુ કેવા છે રસ્તા? જો કેવા છે? જો કેવા છે? એટલે બહુ સ્પષ્ટ દ્રશ્ય છે અહીંયા. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સાંખી લેવાય તેવી નથી. અને આટલા ખાડા પડ્યા બાદ પણ જો નગરપાલિકાના ચીફ ઓફિસરને આ ખાડા નહીં દેખાતા હોય તો કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય તમામ લોકો ભ્રષ્ટાચારની અંદર આળોટી ચૂકેલા છે. એ કહેવામાં મને કોઈ પ્રશ્ન નથી આવતો. કારણ કે જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો 3 વર્ષની વોરંટી પિરિયડવાળા રસ્તા જે સ્વિમિંગ પુલમાં કન્વર્ટ થઈ ગયા અને તે બાદ પણ કોઈ કામગીરી નથી. આ પૂર્વની કામગીરી બી માઇનોર વિભાગ કરે. એ કોન્ટ્રાક્ટરને આ લોકોને કહેવાની હિંમત નથી થતી કે તમને જે કરોડો રૂપિયા મેં રસ્તાના ચૂકવ્યા તે રસ્તા તૂટેલા છે, રસ્તા રિપેર કરો. કોન્ટ્રાક્ટર હવે અધિકારીઓ ઉપર રાજ કરતું છે સાહેબ. કોન્ટ્રાક્ટર અધિકારીઓ ઉપર રાજ કરતું છે. એમાં હું જાતો તેરી બી ચૂપ મેરી બી ચૂપ, મેરા ખિસ્સા બી ભરા તેરા ખિસ્સા બી ભરા, એટલે કઈ રીતે બોલી શકે? અરે વચ્ચે એક બહુ ફાઇન રેડિયો એ આવેલો વોટ્સએપ કે રસ્તો તોડી કાઢ્યો તે કે પાછો બનાવવાનો. પછી શું કરો? એ પાછી ગટર સારું ખોદવાના એમ કે પછી પાછો બનાવવાના એમ કે પછી એમ કે પાણીની લાઈન નાખવાના એમ કે પછી એમ કે હરખો બનાવવાના પછી ઇલેક્ટ્રિક લાઈન નાખો એમ કે 5 વર્ષ અમારા આપણે આમ જ નીકળી જવાના. પછી નવું ટેન્ડર, નવી સરકાર. હું કે ભાઈ મજા આવે છે? અરે એટલા ખાડામાં મજા કે અમે મરી જવાના. આ વર્ષ અમારે 4 ગુનો ગાડીનો ખર્ચો, બેટરી 4800 જાતા રહ્યો, બમ્પર તૂટી ગયો આ રોડની વજહથી. સ્વિમિંગ પુલ બનાવેલું છે તો નાવા આવવા જોઈએ એનો પહેલે એનો ટેસ્ટ મારવા જોઈએ. કોણે નાવું જોઈએ આમાં? જે બનાવ્યા હોય એના સ્વિમિંગ પુલમાં પહેલે ડ્રાઈવ એટલે ટેસ્ટ મારો, પછી બીજાને કહેવાય કે ભાઈ અમે ઉદ્ઘાટન અમે કરીએ. નગરપાલિકાની ગાડી આવી, જો
નગરપાલિકા કહેવાય નગરપાલિકા આજો આ ચાયલી આજો આ ચાયલા નગરપાલિકા વાળા હાઈ કરો આજો હે નહીં બનેગા आजो एक मिनट इधर आगे आओ आगे थोड़ा आगे ले लो ना भाई कितना मीडिया वाला आए गए बनेगा ही नहीं ये बहुत दिन से चल रहा है बहुत मीडिया वाला आए गए कुछ एक्शन नहीं है रोड मीडिया थोड़ी बनाएगी लेकिन एक्शन तो लेना चाहिए ना उसको तो लेना चाहिए ना फिर वही करेंगे तब तो बनेगा ना अभी उनको नहीं दिखता होगा यार अरे बहुत दिख रहा है यहाँ छोड़ो हाईवे पे जाके देखो बहुत ज्यादा बेकार है यहाँ तो कुछ भी नहीं था है स्विमिंग पूल की सुविधा है हाँ वही ना बोला स्विमिंग पूल हो गया है कुछ दिन के बाद इससे भी बेकार होगा और तो और खड्डा खन के और जाते हैं आ खरेखर बॉस તમે અહીંયા બીચમાં જ આટલો બધો બળાપો જ્યારે નાગરિકો કાઢે તે પછી બી સત્તાધીશો શાંત રહે શું કરવાનું યાર કે કારગિલ દિવસનો તમે વિડીયો કદાચ જોયો નહીં હે હા જોઈ લો છે બધા કૂદકા મારતા હા પેલા ચાલ્યા ભાઈ આવો ઉભા રહો તમે પ્રમુખ શહેર પ્રમુખ હો તે ભૂરાભાઈ એમ ઉચકી ન ચાલે વગર એને તો રાકેશ ચાલે તો બી એની આંખ નહીં ખુલવાની સાચી વાત છે હા તમે વિડીયો જોજો એ રહ્યો જરા એ લોકો પોતે અનુભવ કરતા છતાં નહીં કારણ કે તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ આ સ્ટેટમેન્ટ ચાલવાનું છે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ અને ખરેખર બહુ આ ભયજનક રસ્તાઓ કહેવાય ખરેખર ભયજનક રસ્તાઓ કહેવાય અને આ રસ્તા ઉપર પડીને જો કોઈનું મૃત્યુ થાય ને તો ખરેખર કાર્યવાહી સીપીભાઈ એક લીગલ ભાષા લીગલ ટર્મ્સમાં એક સવાલ પૂછું આ ભયજનક ખરું કે 100% આમાં કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ પહેલી નગરપાલિકા એના અધિકારીઓ એના કોન્ટ્રાક્ટરો પણ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી કોઈનું નુકસાન થયું નગરપાલિકાએ ભરપાઈ કરી હોય કેમ પેલા આપણે આખલામાં બી પેલા નીતિન કંસારાની કાકી તે મરી ગઈ તેનો 2 લાખનો કેવો કે ઓર્ડર કરો પછી આપ્યા કે નહીં આપ્યા નીતિનભાઈ જાણે કારણ કે એ ભાજપમાં એટલે બોલે નહીં અચ્છા એવા ઘણા ઇન્સિડન્ટ બન્યા છે આપણે ત્યાં કેમ કે આ તો કેટલું સહન કરે પબ્લિક સહન કરવા હારી જ પેદા થયેલી છે હજુ ઘરમાં બેહી રહી રસ્તા પર ઉતરવું પડે જ્યાં સુધી પબ્લિક રસ્તા પર નહીં ઉતરે ને ત્યાં વગર કંઈ નહીં તમે ને અમે તમે હમણાં સરઘસને નીકળો ને કેટલા માણસ નીકળે કારણ કે બધા એટલે દેવાના ડુંગરમાં એટલા ડૂબાયેલા ઘરનો કારભાર નહીં ચલાવી શકે એ જાણતા હોવા છતાં બી હવે મતદાનનો સમય આવે ત્યારે એ લોકોને 100% બતાવશે પબ્લિક કે સત્ય શું છે ને અહિંસા શું છે સાચી વાત છે મતદાન વખતે ખરેખર તમે એટલીસ્ટ એવા લોકોને તો મતદાન આપો કે ખાડા પડ્યા હોય તો એમ બે ઝીઝક એ લોકો આવીને કહી શકે ભાઈ અમારા રાજમાં ખાડા પડેલા છે ને અમે એના માટે આપની માફી માંગીએ છીએ એમ અત્યારના નેતાઓમાં એટલી બી નૈતિકતા નથી રહી કે પોતાની પ્રજાને આટલું ભોગવવા પડે તે છતાં એ લોકોનો વાળ નથી હલતો ખરેખર ખૂબ શરમજનક વાત છે શું કહેતા હતા બીજી વાત શું છે હમણાં નવસારી આપણે મહાનગરપાલિકાના ઇલેક્શન આવવાના તો મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે એ સ્ટેટમાં તમે જુઓ તો તેની અંદર છે 1 વોર્ડ 1 સીટ હવે આમાં તો શું થાય છે કે ભાજપનો વોર્ડ હોય એટલે 2 ડોબા હોય તે બી ચૂંટાઈ જાય ખ્યાલ આવ્યો કે નહીં એટલે સારા કામ કરનારા માણસો આવતા જ નથી ભાજપને ઈમાનદારી જો એ કર્યું હોય ને તો એને કે 1 વોર્ડ 1ની હાઈકોર્ટમાં પિટિશન પડેલી છે સુપ્રીમમાં પડેલી છે સ્વીકારી લઉં 1 વોર્ડ 1 સીટ સારો વહીવટ આપવો હોય એ લોકો સારો વહીવટ આપવા જ નથી કે આવડત નથી કે હું જ નથી અરે આ બ્લેકલિસ્ટ નહીં કરી શકે કોન્ટ્રાક્ટરોને એટલા બધા દબાયેલા હોય તો આનાથી ખરાબ પરિસ્થિતિ શું હોય તો આ નવસારીના રસ્તાઓ છે આપે દર્શન કર્યા અને હવે જો નેતાઓમાં અને સત્તાધીશોમાં અને અધિકારીઓમાં થોડી ઘણી શરમ બાકી હોય તો આ રિપેર કરાવો અને તાત્કાલિક ધોરણે પહેલાં તો આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો ધન્યવાદ